ગઢડા તાલુકાના નિગાડા ગામે અમૃત સરોવર યોજના એ તંત્રની બેદરકારીના દાખલા સમાન બની ગઈ છે। નિગાડામાં અમૃત સરોવરનું ધામધૂમથી ખાતમુહૂર્ત તો કરવામાં આવ્યું હતું, પરંતુ તખતી પણ લગાવવામાં આવી નહોતી। પરંતુ આજે આ સરોવર એ બાવળના ઝુંડમાં ગાયબ થઈ ગયું છે। નિગાડામાં સરોવરની નામ પૂરતી જ જગ્યા અને કામગીરી અત્યારે થઈ રહી છે, અને ત્યારે સ્થાનિકોએ અમૃત સરોવરને ઊંડું કરાવી અને તેને બાવળ કટિંગ કરાવવાની માંગ કરી છે। બસ અમૃત સરોવરની પસંદગી કરી ત્યારે અહીં ધ્વજવંદન કર્યું। બાકી તો આ બધા બાવળ ને અંતે ને બધું એટલું બધું વધી ગયું છે કે તળાવમાં ચોમાસું પૂરું થયું છતાં પાણી જેવું નામ નથી, અને આ બધું કાગળ ઉપર હોય ને એવું લાગી રહ્યું છે। તો જવાબદાર અધિકારીશ્રીઓ આમાં ધ્યાન આપે અને તળાવ ઊંડું ઉતારે અને તળાવની સાફ સફાઈ કરે એવી અમારી ગ્રામજનોની માંગણી છે। ગઢડા તાલુકાનું નિગાડા અમૃત સરોવર તળાવ જે બનાવવામાં આવ્યું પણ જે વિકાસના નામે મીંડું છે, ચારે બાજુ બાવળ જામી ગયા છે। નથી કોઈ વૃક્ષારોપણનું આયોજન, નથી કોઈ અધિકારી દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી, જેથી કરીને જો તળાવ ઊંડું કરવામાં આવે તો વન્ય પ્રાણીઓને ખૂબ લાભ થાય છે, ગામને આજુબાજુના લાભ થાય, ખેતીવાડીને પણ લાભ થાય। તાત્કાલિક આ યુદ્ધના ધોરણે આનું બાવળ કટિંગ કરવામાં આવે, આ પાવડા નબળા પડી ગયા છે અને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે। આમાં કાંઈ બાવળમાં ખૂટતું નથી, તળાવ છે કે શું છે એ કાંઈ ખૂટતું નથી। આમાં કાંઈ જનાવરે પાણી પી એક મિનિટ, ઢોરાય પાણી પી એક મિનિટ, કોઈ બાવળ કાંઈ દેખાતું જ નથી। આમાં તળાવ ચાલુ થાય કેટલો ફાયદો થાય? તળાવ ફાયદો થાય, અંજા માણાને ફાયદો થાય, ઢોરને ફાયદો થાય, અંજાને ફાયદો થાય। આમાં તો પીડ્યું હોય તો માણા મરી જાય, ઊંચાય। તળાવ છે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હેઠળ હસ્તક બનેલું છે, અને એમને મીડિયા મારફત જે રજૂઆત મળી છે એટલે અમે પણ સિંચાઈ વિભાગને સ્ટેટને રજૂઆત કરશું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, અને શક્ય હશે તો નિગાડા ગ્રામ પંચાયત પણ એ બાબતે સાફ સફાઈ